મારા વહાલા યજમાનજનો, આજે વિક્રમ સંવત 2081 રવિવાર અને ભાદરવા સુદની પૂનમ છે. આજે ચંદ્રગ્રહણ પણ છે. મારા યજમાનોને એક ખાસ વાત કરવી એ મારી ફરજ છે. હે યજમાનજનો, તમે આજે ચંદ્રગ્રહણ હોવાથી માટલામાં જે જળ છે તે ઢોળી નાખજો. અને તેલના ભરેલા ડબ્બા અને ઘીના ભરેલા ડબરા, અનાજ ભરેલ કોઠી પર દાબડો મૂકી દેશો. જેથી આ તેલ અને ઘી અનાજને ચંદ્રગ્રહણની અસર નહીં થાય. પાણી મફત મળે છે એટલે પાણીના માટલા ઠાલવી નાખવા. ભલે ચંદ્ર આપણી પૃથ્વીથી 100 યોજન દૂર હોય તો પણ આ ચંદ્રગ્રહણ ન નડે એ માટે આ ઉપાય કરજો. મારા વહાલા યજમાનજનો, તમે તમારા ઘરની બહાર નહીં નીકળતા. આ ચંદ્રગ્રહણ તમારા માટે નુકસાનકારક છે. તમારા ઘરના બારી દરવાજા બંધ કરી દેજો. છતાં ઘર બહાર નીકળવું જરૂરી હોય તો તમારા આખા શરીરે દાબડો વીંટાળી લેજો. જરા પણ ખુલ્લું શરીર ન રહે એમ દાબડો વીંટીને પછી જ બહાર નીકળજો. મારા વહાલા યજમાનજનો, દાબડો આખા શરીરે લગાવી બહાર નીકળો ત્યારે તમારી બંને આંખો બંધ રાખજો. અને શ્વાસ દ્વારા પણ ચંદ્રગ્રહણ તમારા ફેફસાને નુકસાન કરી શકે છે. એટલે શ્વાસ લેવા માટે નાક પર કપડું બાંધજો. આ તો તમે મારા યજમાન છો એટલે મારે તમને ચેતવવા જરૂર છે. કોઈ વૈજ્ઞાનિકની વાત માનવી નહીં. તમે ફક્ત મારી વાત પર આંધળો વિશ્વાસ મૂકજો. જો તમે આમ નહીં કરો તો તમને નુકસાન થશે અને અમારા જેવાઓની આવક છીનવાઈ જશે. હે યજમાનજનો, 100 યોજન દૂર ચંદ્રગ્રહણ નડે છે, પણ આ પૃથ્વી પર જીવતા જાગતા રાહુ અને કેતુ તમને નહીં નડે. અને નડે તો તેને પણ તમે પ્રસાદ ધરીને રાજી કરી શકો છો. અને છેલ્લી વાત કરી દઉં, મેં આપ સૌ યજમાનોને આ ચંદ્રગ્રહણથી કેમ બચવું એ તમારા ભલા માટે મેં આ વાત કરી છે. તો મને 1000 રૂપિયાનું ગૂગલ પે કરી દેશો. આપ સૌ મારું પણ ભલું કરવાનું ભૂલતા નહીં.